લાઠીમાં ભાજપ દ્વારા યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે યોજાઈ યુનિટી માર્ચ યાત્રા। લાઠીથી ભુરખિયા મંદિર સુધી પદયાત્રાનું આયોજન। સ્વદેશી વસ્તુઓ અપનાવવાના શપથ લેવાયા। સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી પદયાત્રામાં જોડાયા। સાંસદ ભરતભાઈ સુતરિયા પદયાત્રાના શુભારંભે માર્મિક ટકોર સાથે સ્પીચ આપી। ભુરખિયા મંદિર સુધી ચાલીને આવશે એટલે દાદા 2 દિવસમાં કલ્યાણ કરશે તેવું સુતરિયા દ્વારા કહેવાયું। લાઠી શહેરથી ભુરખિયા મંદિર સુધી પદયાત્રાનું પ્રસ્થાન થયું। સરદાર પટેલની યાત્રા ઐતિહાસિક યાત્રા લાઠીથી ભુરખિયા સુધી યોજાઈ છે। જનકભાઈ, સરદાર યાત્રાનું આયોજન કર્યું છે। આજે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સમગ્ર ભારતની અંદર 150મી જન્મ જયંતિ નિમિત્તે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની જે પદયાત્રાનું આયોજન આજે લાઠી વિધાનસભામાં કરવામાં આવ્યું છે। આ પદયાત્રાની અંદર તાલુકાના તમામ મંડળો અને પ્રતિનિધિઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા પંચાયતના સભ્યો, ખાસ કરીને વહીવટી તંત્રના તમામ વિભાગના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ આ યાત્રામાં જોડાયા છે અને ખૂબ મોટી સંખ્યામાં આ યાત્રાનું ભુરખિયા હનુમાન મંદિર ના દર્શન કરી અને યાત્રાનું સમાપન થવાનું છે। સરદાર યાત્રાનું આયોજન કર્યું હતું। સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે આજે જે લાઠી સન્મુખ વિધાનસભાની અંદર પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ જ રીતે આખા દેશભરની અંદર આ યાત્રા નીકળે છે। સરદાર સાહેબે આપણા માટે શું કર્યું છે અને શું આપણી માટે મૂકીને ગયા છે તેની લોકોને વાત કરવી છે અને યાત્રામાં લોકો સ્વયંભૂ જોડાય છે। આજની યાત્રા આ 5મી મારી યાત્રા છે મારી લોકસભાની અંદર। આ યાત્રા ઐતિહાસિક યાત્રા લાઠીની બની ગઈ છે, કેમ કે લોકો સરદાર સાહેબ વિશે એટલો પ્રેમ છે કે સ્વયંભૂ લોકો જોડાય અને આ યાત્રાને સફળ બનાવવા માગે છે। અને આ યાત્રા ભુરખિયા લાઠીથી લઈ અને ભુરખિયા ધામ હનુમાન દાદાના સાનિધ્યમાં સંપૂર્ણ પૂર્ણાવતી કરવાની છે। એટલે યાત્રાની અંદર વધારે કાંઈ નથી વાત કરવી, યાત્રાની અંદર બધાએ જોડાવી। ખાલી એટલી એક નાની એવી વાત કરી દઉં। હું પ્રાંત સાહેબને 2 દી પહેલા ભુરખિયા ગયા, એટલે ભુરખિયા અમે ત્યાં બેઠા હતા, બધા મહંતો ને બધા કરતા હતા ત્યાં બેઠા હતા। એટલે કે તમે યાત્રાનું સમાપન સ્થળ બહુ સારું રાખ્યું છે। મેં કીધું કેમ? કે જેટલા હાલીને આવશે ને પ્રેમથી, જેટલા હાલીને આવશે એ 2 દિનની અંદર ભુરખિયા દાદા એનું કલ્યાણ કરશે। એટલે તમારે હવે હાલવું ન હાલવું એ તમારી એટલે ના, પણ પોતાના સાહેબ ને ભુરખિયા દાદાનો હાથ છે એવો પ્રેમથી જે હાલી થાય એટલે 2 દિવસની અંદર કલ્યાણ થાય। એટલે આપણે બધા ખાલી અહીંયા ફોટા પડવી નથી જવાનું, આપણે હાલીને જવાનું છે। ભુરખિયા દાદા બધાનું કલ્યાણ કરવાના છે અને કદાચ 2, 3, 5 વર્ષ પછી કદાચ હું અહીંયા બેસી જાઉં, તમે હાલ્યા કલ્યાણ થઈ જાય, તમે અહીં બેસશો, એવી બધાને શુભેચ્છા। અસ્તુ જય હિન્દ, જય ભારત।